હેલો એવરીવન, ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. ગુજરાતના ખૂણે ખૂણેથી શહેરથી આવેલા તમામ વિદ્યાર્થીઓનું આજના સેશનમાં ખૂબ હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વેલકમ ટુડેઝ લાઈવ સેશન. અને આજે પણ આપણે યુનિટ 2 જોવાના છીએ, કારણ કે આપણું યુનિટ 2 અધૂરું રહી ગયું છે. તમારું જે યુનિટ 2 છે થોડુંક લેન્ધી છે, કે જેના માટે આપણને 3 વિડીયો જોઈ ગયા, 3 લેક્ચર જોઈ ગયા, બરાબર છે. 3 લેક્ચર જોઈ ગયા. જય શ્રી રામ, હેલો એવરીવન, હર હર મહાદેવ, જય ઓલ ગોડ. હેલો, ચાલો ફટાફટ આવી જાઓ એટલે આપણે આજના સેશનની શરૂઆત કરીએ. લાસ્ટ ટાઈમ આપણે કંઈક જોયું હતું કે રોબોટ જે છે રોબોટ બંધ થઈ ગયું હતું. રિપોર્ટિંગ સિસ્ટમ જે હતી એ રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ થઈ ગઈ હતી. હવે આગળ શું થાય છે હવે એ આપણે અહીંયા જોઈએ. આગળ આપણે એ કહેશે હવે tiny shutter in the center of his chest open displaying a small TV screen flashing. હવે એક નાનું શટર, ભાઈ એના ચેસ્ટ ઉપર એક નાનું શટર હશે. એ શટર જે હતું એ સેન્ટર વચ્ચે ઓફ હિઝ ચેસ્ટ એટલે કે તેના છાતીના ભાગમાં બરાબર વચ્ચે એક નાનું અમથું શટર હતું. એ શટર ખુલે છે અને ડિસ્પ્લે મતલબ કે રજૂ કરે છે અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, એક નાની ટીવી સ્ક્રીન કે જે ફ્લેશ કરી રહ્યું હોય, દર્શાવી રહ્યું હોય. જે શું કરી રહ્યું હોય? ફ્લેશ કરી રહ્યું હોય, કે જે દર્શાવી રહ્યું હોય. અને એ ટીવી સ્ક્રીન શું દર્શાવતું હતું કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. સિસ્ટમ જે છે એ ડિસઇન્ટિગ્રેટ થઈ ગઈ છે, મતલબ કે એ હવે બગડી ગઈ છે, એ હવે કાર્યાન્વિત નથી, એ હવે યોગ્ય નથી રહી, અયોગ્ય બની ગઈ છે. એ ડિસઇન્ટિગ્રેટ થઈ ગઈ છે, પોતાના કાર્યથી બહાર થઈ ગઈ છે, અથવા તો એનો વિનાશ થઈ ગયો છે. રામસી રોબોટ હેડ ડિફ્યુઝ, અને રામસી રોબોટે તેને શું કરી છે? ડિફ્યુઝ કરી છે, તેને બંધ કરી છે. રામસી રોબોટે તેને બંધ કરી છે એવું કંઈક અહીંયા દર્શાવે છે. ત્યાર પછી આગળ શું થાય છે? ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટનો જે સેલ્સમેન છે એ સેલ્સમેન બૂમ પાડે છે અને કહે છે, અરે નહીં, હી ઇઝ ડિફ્યુઝ, એટલે કે હવે તે વિનાશ થઈ ગયો છે, તે હવે તેનો નાશ થઈ ગયો છે. હી ઇઝ ડેડ, તેનું મૃત્યુ થઈ ગયું છે. There was a hush in the courtroom. ત્યાં શાંતિ છવાઈ ગઈ હતી. આ તમને ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે, એટલે અહીંયા આપણે લખી દઈએ ટી. તો ત્યાં શાંતિ છવાઈ ગઈ હતી. હર્ષ એટલે શું થશે? શાંતિ. ત્યાં શાંતિ છવાઈ ગઈ હતી. સાયલેન્સ પ્રિવેલ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. સાયલેન્સ એટલે કે શાંતિ, પ્રિવેલ એટલે કે ટકી રહી હતી. પ્રિવેલ મતલબ શું થશે? ટકી રહી હતી. ફોર અ લોંગ ટાઈમ એટલે કે લાંબા સમય સુધી. ઇન અ કોર્ટ રૂમ એટલે કે કોર્ટ રૂમમાં શાંતિ થોડા લાંબા સમય સુધી ટકી રહી હતી. પ્રિવેલ થઈ હતી મતલબ કે શું થશે? ટકી રહેવું થશે. તો ત્યાં જે શાંતિ હતી એ શાંતિ લાંબા સમય સુધી ટકી રહી હતી કોર્ટરૂમમાં. ધ કાઉન્સિલ ક્લિયર હિઝ થ્રોટ એન્ડ સેડ. કાઉન્સિલે પોતાનું ગળું ખંખેર્યું અને કહ્યું, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ જે છે એ ક્યારેય લોકોને નુકસાન ન પહોંચાડી શકે. હાર્મ મતલબ શું થશે? નુકસાન પહોંચવાનું કારણ ન બની શકે. કોઝ એટલે શું થશે? કારણ. અને હાર્મ મતલબ કે નુકસાન. તો આ પણ તમને ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે. રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, જો આવું તમને પૂછાય તો ટ્રુ આવશે. અને જો તમને ડુ નોટની જગ્યાએ પોઝિટિવ સેન્ટેન્સ આપે તો ફોલ્સ આવશે. એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર. આ તો મેં તમને આગળ પણ ટીક કરાવેલો છે. પેલા 3 પ્રિન્સિપલ હતા, એમાંનો એક પ્રિન્સિપલ તમને અહીંયા આપેલો છે. સાથે સાથે બીજો પ્રિન્સિપલ પણ અહીંયા તમને આપેલો છે. નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર. તે તેમના માસ્ટરની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન કરી શકે. એક તો તે લોકોને નુકસાન પણ ન પહોંચાડી શકે અને એ માલિકોની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન કરી શકે, એવું અહીંયા કાઉન્સિલ ગોયલ કહે છે. પોતાનું ગળું ખંખેર્યા પછી એ કહે છે. નેક્સ્ટ એના પછી આગળ શું કહે છે? Those instructions from Prem Chopra were not to be revealed. એ જે માહિતી હતી એ માહિતી પ્રેમ ચોપરા દ્વારા જે અપાયેલી હતી એને જાહેર કરવાની હતી નહીં. They could have been injurious to his own existence, a threat to the robot's life. They could have been injurious to his own existence. Injurious મતલબ શું થશે? ઈજા પહોંચાડવી. To own existence એટલે કે પોતાના જીવનને ઈજા પહોંચાડી હતી એને.
ટુ થ્રેટ ટુ રોબોટ્સ લાઈફ, એટલે કે રોબોટના જીવનના ડરના કારણે, કે ભાઈ રોબોટના લાઈફનું અથવા તો રોબોટને લગતી જે પ્રજાતિઓ છે અથવા તો રોબોટને જે નામ કમાયું છે ભાઈ એના ડરના કારણે રોબોટનું જે જીવન છે, જેવી રીતે ગર્લ્સનું જીવન હોય છે, બોયઝનું જીવન હોય છે, માણસોની જીવન હોય છે. હવે કોઈ છોકરી કંઈક કરે તો છોકરીઓના નામ ખરાબ થાય, છોકરો કંઈક નામ ખરાબ કરે તો છોકરાઓના નામ ખરાબ થાય. સેમ એવી રીતે રોબોટે પોતાના જીવનને લગતા ડરના કારણે તેને પોતાની જાતને જ અથવા તો પોતાના જીવને જ એને શું કરી દીધું, એને પોતાના જીવનનો જ નાશ કરી દીધો, વિનાશ કરી દીધો. ઇફ હી રિવેલ ધેમ, જો તે તેને જાહેર કરે તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો પછી તે તેના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. અને ઇફ હી ડીડ નોટ, અને જો તેઓ ન કરે તો હી વુડ હાર્મ અધર્સ, તો તે બીજાને નુકસાન પહોંચાડ્યું હોય એવું કહેવાય. This conflict brought Ramses end, અને આ જે કોન્ફ્લિક્ટ છે ને, આ જે લડાઈ છે ને, એ લડાઈએ રામસિંહનો અંત લાવી દીધો હતો. કોન્ફ્લિક્ટ એટલે શું થશે? અંત થશે. અને આ જે બાબત છે એ બાબતે રામસિંહનો અંત લાવ્યો હતો. He chose to break apart rather than to tell a lie. તેણે પસંદ કર્યું, બ્રેક એટલે કે તૂટવાનું, અપાર્ટ મતલબ કે ભાગમાં, તેને નાના નાના ભાગમાં તૂટવાનું પસંદ કર્યું. rather than to tell a lie એટલે કે ખોટું બોલવું ને એના કરતાં તો એણે પોતાની જાતને તોડી નાખવામાં વિશ્વાસ રાખ્યો. hurting human beings or becoming unfaithful, લોકોને નુકસાન પહોંચાડવામાં, અવિશ્વાસુ બનવામાં અને ખોટું બોલવા કરતાં તો તેણે પોતાની જાતને નાના નાના ટુકડામાં બ્રેક કરવાનું પસંદ કર્યું. Traces of pain and depression mark the council face. Traces એટલે કે દેખાયો, શું થયું? દેખાયો. પેઇન મતલબ કે દર્દ, એન્ડ ડિપ્રેશન મતલબ કે ચિંતા, તણાવ, માર્ક એટલે કે નિશાની દેખાઈ આવી. ધ કાઉન્સિલ્સ ફેસ એટલે કે કાઉન્સિલના ચહેરા ઉપર, વકીલના ચહેરા ઉપર એક તણાવ અને એક દર્દના ભાવ દેખાયા અથવા તો એમની નિશાની દેખાઈ હતી. એટલે કે આ જ્યારે એ બોલે છે ને કે રોબોટે પોતાના જીવનનો જ નાશ કરી દીધો, એને પસંદ કર્યું પોતાના જીવનનો નાશ કરવાનો. ની સામે, કોની સામે? તો ખોટું બોલવું એના કરતાં બેટર, કે પછી માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, લોકોને નુકસાન પહોંચાડવું, આ બધા કરતાં તો બેટર છે કે હું મારી જાતનો જ વિનાશ કરી નાખું. એટલે આટલું બોલ્યા પછી એમના ચહેરા ઉપર દર્દ અને એમના ચહેરા ઉપર તણાવનો એક નિશાની એમને દેખાણી, મતલબ કે દેખાઈ આવી. એમનો ચહેરો એક્સપ્રેશન સાથે ત્યાં રિપ્રેઝન્ટ થઈ રહ્યો હતો. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ. ધ જજ પોન્ડર્ડ એટલે કે તેમણે થોડી વાર માટે વિચાર્યું. જો અહીંયા તમને અમુક વર્ડ આપેલા છે કે જે ફર્સ્ટ લેંગ્વેજના વર્ડ આપેલા છે. પોન્ડર્ડ બોલે તો શું થશે? થિંક થશે, વિચારવું થશે. જજે થોડીક વાર માટે વિચાર્યું એન્ડ પ્રોક્લેમ, અને ત્યાર પછી એણે જાહેર કર્યું. અને ત્યાર પછી તેને જાહેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટ ઓફ થેફ્ટ. આ પણ તમને ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે, નોટ કરી લેજો. અને કોર્ટે પ્રેમ ચોપરાને ચોરીના ગુનામાં જાહેર કરી દીધા અથવા તો ચોરીના ગુનેગાર તેમને જાહેર કરી દીધા. The counsel pick up his file and with a bow left the courtroom. કાઉન્સિલ વકીલે લીધી his file એટલે કે તેની ફાઇલને અને એ નમન કરીને કોર્ટરૂમને છોડીને જતા રહ્યા. જજને નમન કરીને કોર્ટરૂમને છોડીને શું થાય છે? ત્યાંથી જતા રહે છે. તો આવી કંઈક સ્ટોરી હતી ધ હ્યુમન રોબોટની. બહુ સારી અમથી સ્ટોરી હતી કે જે થોડીક લેન્ધી હતી, લાંબી હતી, પણ સારી હતી, ઇન્ટરેસ્ટિંગ હતી, કે જેને એક વખત ભણવાની અને સાંભળવાની શરૂ કરીએ એટલે છેક સુધી એને સાંભળવાનું મન કર્યા જ કરે અથવા તો લાગ્યા જ કરે કે ભાઈ આપણે બીજે ક્યાંય ધ્યાન આપવું જ નથી. ચાલો હવે આપણે વાત કરીએ આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં આઈએમપી શું છે. તમે ક્યારના આઈએમપી બેચમાં જોડાયા હોય તો બસ આઈએમપી માટે જોડાયેલા હો છો. તો હવે આખો પાઠ તમે સમજી ગયા, આખો પાઠ તમને યાદ પણ હશે, કારણ કે આ વીકમાં જ શરૂ કર્યો છે અને આ જ વીકમાં આપણે પૂરો પણ કરવાના છીએ. હવે આખો પાઠ રિવાઇઝ મેં તમને કરાવી દીધો છે. હવે એના ઉપરથી હું તમને આઈએમપીનું સોલ્યુશન પણ કરાવીશ. જેમ કે તમને આમાંથી એસે સૌથી વધારે પૂછાય છે. કેમ એસે સૌથી વધારે? એકનો એક એસે માય ડ્રીમ રોબોટ, કે જે તમને જુલાઈ 2018, માર્ચ 2018 અને જુલાઈ 2022 આવી રીતે 3 વર્ષ સુધી તમને પૂછાયો હતો. એમાં જુલાઈ 2018 અને માર્ચ 2018, માર્ચમાં પહેલા એક્ઝામ લેવાયું, પછી જુલાઈમાં એક્ઝામ લેવાયેલું હોય, તો બંને એક્ઝામમાં માય ડ્રીમ રોબોટ પૂછાયો હતો. હવે
આ તમે ખાલી જોજો. જો તમને એક આપણે એનાલિસિસ કરીએ, સૌથી પહેલા તો આખા મતલબ કે આ ચેપ્ટરમાંથી કયા કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે એમને બધાનું આપણું સોલ્યુશન કરીએ, અને પછી માર્ચ 2024માં આ ચેપ્ટરમાંથી સૌથી વધારે શું પૂછાશે, શેના ચાન્સીસ છે પૂછાશે એને ખબર નહીં, પરંતુ આપણે પ્રિડિક્શન કરી શકીએ, આપણે અનુમાન કરી શકીએ કે ભાઈ હવે ચાન્સીસ છે કે આ પ્રકારનો ક્વેશ્ચન નેક્સ્ટ 2023-24માં પૂછાઈ શકે. ચાલો તો જોઈએ આગળ. તો આ વાત થઈ ગઈ એસેની. તો જો તમે આખો યુનિટને વ્યવસ્થિત રીતે સમજ્યા હશો, એમના સેન્ટેન્સને વ્યવસ્થિત રીતે સમજ્યા હશો, તો તમે એમાંથી લખી શકશો કે સુપર રોબોટ પ્લાઝામાંથી રોબોટ પરચેસ કર્યો હતો મેં એકવાર, અથવા મારા મિત્રે કર્યો હતો. એ રોબોટમાં આટલી ક્વોલિટી હતી, આવી રીતે વર્ક કરતો હતો, ડેઈલીના રૂટીન વર્ક કરતો હતો, ડેઈલી આ રીતે કાર્ય કરતો હતો, એની આટલી એફિશિયન્સી છે, આટલા એમના પ્રિન્સિપાલ છે. નો વન કેન મિસયુઝ ધીસ ટાઈપ ઓફ રોબોટ. કોઈ પણ આ પ્રકારના રોબોટનો મિસયુઝ ન કરી શકે. તો આ જો તમે ચેપ્ટર વ્યવસ્થિત રીતે ભણ્યા હોય તો એમાંના મુદ્દા તમે આમાં લખી શકો. જેમ કે અહીંયા તમને કીધું કે ભાઈ નેમ કેવું છે, એનું નામ શું હતું, એનો દેખાવ કેવો હતો, એની પાસે કેવા કેવા પ્રકારની સ્કિલ છે, એનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ એઝ અ ફ્રેન્ડ. શું એઝ અ ફ્રેન્ડ તરીકે આપણે એની સાથે વાતચીત કરી શકીએ છીએ, અથવા તમે એની સાથે વાતચીત કરી શકો છો, એવું તમારે અહીંયા લખવાનું છે. ફેસિલિટી, એ આપણને શું ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, ઇન શોર્ટ કે આપણે તેનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. બસ આમાં તમારે થોડાક ચેન્જીસ કરી નાખવાના. બાકી એક્ઝામ્પલ તમે એકના એક લખી નાખો, પણ એક્ઝામ્પલને આડાહોડા કરી નાખવાના. બીજું એકાદું વધારાનું એક્ઝામ્પલ એમાં એડ કરી દેવાનું. 5 એક્ઝામ્પલ અહીંયા લખવાના, બીજા 5 અહીંયા લખવાના, આગળના 5ને છેલ્લે જવા દેવાના. એટલે એસી કેટલું મસ્ત બની જાય. નેક્સ્ટ એના પછી માય કમ્ફર્ટ. તો એ તમારું કમ્ફર્ટ હતું, કારણ કે એ તમને આરામ આપતું હતું, તમારા અડધા કામ એ કરી નાખતો હતો. તો આવી રીતે તમે આખા ચેપ્ટરને યાદ રાખો છો તો એના ઉપરથી એસે બનાવવા પણ ઈઝી પડી જાય છે. એસે આખા યાદ રાખવા ન જવાય, પણ એસેને બનાવતા શીખી જવાય કે ભાઈ આ પોઈન્ટ ઉપરથી આપણે એસેને કઈ રીતે બનાવી શકીએ, ચેપ્ટર ઉપરથી આપણે એસેને કઈ રીતે યાદ રાખી શકીએ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરની વાત કરીએ તો જુલાઈ નહીં પરંતુ માર્ચ 2018માં તમને આમાંથી એક શોર્ટ નોટ પણ પૂછાઈ હતી, અને એસે પૂછાયું હતું અને પેરેગ્રાફ પૂછાયો હતો. જેમ કે અહીંયા પેરેગ્રાફ છે, પહેલા તમને પેરેગ્રાફ બેઝ 3 ક્વેશ્ચન આન્સર પૂછતા હતા, હવે તમારે પેરેગ્રાફ બેઝ ખાલી 2 ક્વેશ્ચન આન્સર પૂછાય છે. ચાલો જોઈએ પહેલો ક્વેશ્ચન. વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા. હવે કયા પ્રકારના રોબોટ જે છે સુપર પ્લાઝા દ્વારા બનાવવામાં આવે છે, તો કેવા પ્રકારના રોબોટ બનાવે છે એ અહીંયા તમને ક્યાં કહ્યું છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ. કેવા પ્રકારના એફિશિયન્ટ રોબોટ્સ, તો અહીંયા તમે લખી શકો એફિશિયન્ટ, જસ્ટ આટલું લખી દો, એફિશિયન્ટ રોબોટ્સ આર મેડ બાય સુપર પ્લાઝા. લખી શકાય ને અહીંયા. મેમ સ્કિલ એટલે શું થાય? સ્કિલ બોલે તો યાર તમારી આવડત, તમારી જે આવડત છે એને શું કહેવાય છે? સ્કિલ કહેવાય છે. ઇન શોર્ટ કે તમે સારો એવો વિડીયો એડિટિંગ કરી શકો છો, સારો એવો ફોટો એડિટિંગ કરી શકો છો, અથવા તો કોઈ આર્ટને લગતા કામ કરી શકો છો, ગૂંથણીને લગતા કાર્ય, કોઈ મહેંદી સારી કરી શકે છે, કોઈ ટૂલ્સ સારા બનાવી શકે છે, તો એને શું કહેવાય છે? આર્ટ્સ કહેવાય છે, એને કહેવાય છે સ્કિલ. સમજાય છે? નેક્સ્ટ આગળ જઈએ એના પછી સેકન્ડ ક્વેશ્ચન. વુ ગ્રેટેડ પ્રેમ ચોપરા. વુ ગ્રેટેડ પ્રેમ ચોપરા, તો સેલ્સમેન. કોણ આવશે? સેલ્સમેન આવશે. તો અહીંયા વુની જગ્યાએ જસ્ટ તમારે લખી દેવાનું છે કે ભાઈ સેલ્સમેન. સેલ્સમેને શું કર્યું? એમને ગ્રીટેડ કર્યા, એમના અભિવાદન કર્યા. એના પછી થર્ડ ક્વેશ્ચન. ટુ બાય મીન્સ. ચલો ટુ બાય એટલે શું થશે? કેટલા માર્ક્સનો એસે હોય? તમારે જે એસે છે એ એસે 6 માર્ક્સમાં પૂછાય છે, 12મા ધોરણમાં 8 માર્ક્સમાં પૂછાય છે. રામસિંહ નેવર બ્રોકન હિમ પ્રિન્સિપલ બટ હી બ્રોકન થર્ડ પ્રિન્સિપલ. વાય? he broken third principle because the third જે પ્રિન્સિપાલ છે એ થર્ડ પ્રિન્સિપાલ એમણે તોડ્યો. તો એમણે એમના પોતાના માટે તોડ્યો. એમનો જે રીઝન છે એ રીઝન વેલિડ છે. હવે એમણે એ રીઝન તોડી નાખ્યું તો લોકો એની વાત નહીં કરે કે થર્ડ રૂલ્સ તો એમને તોડી નાખ્યો. હવે જો એને લોકોને નુકસાન પહોંચાડ્યું હોત તો લોકો એના ઉપર આંગળી ઉપાડે, અથવા રોબોટને એ પરચેઝ જ ન કરે, રોબોટની કોઈ વેલ્યુ જ ન રહે, કારણ કે લોકોને એવો વિચાર આવે કે ભાઈ આ લોકોને નુકસાન પહોંચાડે છે, લોકોને નુકસાન પહોંચાડે છે. અને જો એ માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો જે એમને પરચેઝ કરવાનું છે એ પણ એવું વિચારશે કે આ તો માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. એટલે રોબોટની જાતને બચાવવા માટે એ રોબોટે પોતાની જાતનો જ નાશ કરી નાખ્યો.
હવે આનાથી કોઈને કોઈ નુકસાન નહીં થાય અને આનાથી કોઈ નેગેટિવિટી પણ નહીં જાય, સમજાણું? તો ટુ બાય એટલે શું થશે? પરચેઝ થશે. તો આપણે અહીંયા આન્સર તરીકે લખીએ પરચેઝ. તો થર્ડ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? પરચેઝ આવશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વાય વોઝ પ્રેમ ચોપરા વેરી કોન્ફિડન્સ? માર્ચ 2020માં તમને આ પૂછાયું હતું. તો મતલબ કે તમે જોઈ લો, 18 થી લઈને મેં 23 યર સુધીના બધા પેપર લીધા છે. તમે નવરા પડો ને એટલે લિસ્ટ બનાવજો કે મેં 18 થી લઈને 23 સુધીના પેપર લીધા છે. એમાં જુલાઈ 2018 છે, માર્ચ 2018 છે, પછી માર્ચ 2019 છે, માર્ચ 2020 છે, મે 2021 છે, માર્ચ 2022 છે, માર્ચ 2023 છે, બીજું કયું છે હું તમને બતાવું કેટલા વર્ષના પેપર છે. એટલે આ એક એનાલિસિસ કરજો કે ચેપ્ટર 2 માંથી એક પણ એવું વર્ષ નથી ગયું કે જેમાં તમને ચેપ્ટર 2 નો ક્વેશ્ચન ન પૂછ્યો હોય. કાં તો એમાંથી તમને શોર્ટ નોટ પૂછે છે, કાં તો એમાંથી તમને પેરેગ્રાફ કમ્પલસરી પૂછ્યો હોય, કાં તો એમાંથી તમને કમ્પલસરી એસે પૂછ્યો હોય. એટલે આવું તો એ પૂછે જ છે, કમ્પલસરી પૂછે છે, સમજાણું? એટલે ચેપ્ટર 2 તમારા માટે વેરી 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 ઇમ્પોર્ટન્ટ આપણે કહીએ ને, હું તો કહું વેરી 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 ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટર છે અને આ ચેપ્ટરને તમારે પ્રિપેર કરવાનું જ છે. આ ચેપ્ટરમાંથી મેક્સિમમ 5 નહીં, 6 નહીં, પરંતુ 7 તો એમાંથી તૈયાર કરો જ. મેક્સિમમ 7 પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પ્રિપેર કરો. શોર્ટ નોટ પ્રિપેર કરી નાખો, જે હમણાં હું તમને કહીશ, અને એસે એક લખતા શીખી જાઓ. ઠીક છે? આ 3માંથી કોઈ પણ એક વસ્તુ. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. શોર્ટ નેરો આઇડ સેલ્સમેન. હા, એ લખો તોય ચાલે. મેં સેલ્સમેન ખાલી લખ્યું, મારે શોર્ટ નેરો આઇડ નહોતું લખવું એટલા માટે. તમારે એ લખવું હોય તો લખી નાખો. નેક્સ્ટ આગળ જઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વાય વોઝ પ્રેમ ચોપરા વેરી કોન્ફિડન્ટ? શા માટે પ્રેમ ચોપરા ખૂબ જ કોન્ફિડન્સ હતા? બીકોઝ હી નો અહીંયાથી આન્સર આવશે. જો, પ્રેમ ચોપરા વોઝ વેરી કોન્ફિડન્ટ because he know that robot never betrayed his master. આટલું. robot never betrayed his master અથવા તો betray his master. Second question, what was the reason for heavy crowd in the courtroom? What was the reason? તો the court was overcrowded with people keen to watch a robot into the witness box. આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આવશે કે જે તમે અહીંયાથી બેઠો લખી દેશો તો પણ તમને 1 માર્ક્સ મળી જશે. એમાં ચેન્જીસ કરવાની કોઈ જરૂર નથી. બસ અહીંયા જે તમને જે કેપિટલ સ્મોલમાં આપ્યું છે એને તમારે કેપિટલમાં ટી કરી દેવાનો છે એટલે થઈ જશે. ઠીક છે? નેક્સ્ટ ન્યૂ આપેલું હશે એનું રીઝન, કારણ કે અહીંયા તમને પાસ્ટ ફોર્મ આપેલું છે તો નો કીધું એની જગ્યાએ તમે ન્યૂ કરી નાખજો. ઠીક છે? બીકોઝ પીપલ કીન ટુ વોચ રોબોટ ઇન વિટનેસ બોક્સ. હા, આ પણ તમે લખી શકો, મતલબ કે સવાલને બનાવવાની તમારી પોતપોતાની મેથડનો પણ તમે એમાં યુઝ કરી શકો છો. એવું નહીં કે હું અહીંયા તમને લખીને આપું એ જ મેથડનો યુઝ થાય. તમે તમારી રીતે મેથડનો યુઝ કરો, કોણ ના પાડે? ઓકે, ચાલો નેક્સ્ટ આગળ જઈએ. એના પછી મે 2021માં પૂછાયેલું પેપર જો મેં તમને ગણાવ્યા હતા ને એમાંથી મે 2021નું આવી ગયું. તો એમાં તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછ્યો હતો કે જેમાં પહેલો ક્વેશ્ચન છે, વોટ કાઇન્ડ ઓફ રોબોટ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા. તો હવે આ ક્વેશ્ચન મેં આગળ સેમ સોલ્વ કરાવ્યો હતો. તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરને સોલ્વ કરવાનું રીઝન જ આ છે કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર સોલ્વ કરો, ભલે બેઠો પેરેગ્રાફ ના પૂછાય પણ આવી રીતે જો એકાદો પણ એના જેવો આવી ગયો તો બેઠા માર્ક્સ તો લઈ શકીએ ને. બાકી આપણી સ્કિલ તો ઇમ્પ્રૂવ થઈ જ ગઈ છે, પરંતુ આમાં આપણે શ્યોર છીએ કે આમાં આંખ બંધ કરીને આપણે લખી શકીએ, કારણ કે એક વખત આપણે એમને સોલ્વ કરી નાખ્યો છે. બીજો ક્વેશ્ચન શું છે, હાઉ ડીડ ધ સેલ્સમેન સ્પીક, એટલે કે કેવી રીતે બોલ્યો હતો. તો અહીંયા જે તમને હી આપેલું છે ત્યાં તમારે શું કરવાનું છે, ધ સેલ્સમેન સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ, તે એક રેકોર્ડેડ પ્રોગ્રામની જેમ બોલ્યો હતો. તો આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર અને ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આપણે આગળ જોઈ ગયા છીએ. નેક્સ્ટ એના પછી આગળ આપણે જોઈએ તો માર્ચ 2022માં તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાણો હતો. મેમાં તો એક્ઝામ નહોતી લેવાય, મતલબ કે 2021માં એક્ઝામ નહોતી લેવાય, પરંતુ જે ફેલ સ્ટુડન્ટ છે એમના માટે એક્ઝામ હતી મે 2021માં.
ત્યારબાદ માર્ચ 2022ની વાત કરીએ તો એમાં પણ તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાયો હતો કે જેમનો પહેલો ક્વેશ્ચન છે વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ. તો અહીંયા જ તમને બેઠો આન્સર આપ્યો છે ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન. બસ આ જ તમારો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આવશે. બેઠો લખી દેવાનો છે. ધેર ઇઝ નો એની ચેન્જ. સેકન્ડ ક્વેશ્ચન વોઝ પ્રેમ ચોપરા સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરા આ ડીલથી સેટિસ્ફાઈડ હતા? જો હા તો લખી દો યસ. આના માટે ગુજરાતી આવડવું જરૂરી છે તો આનો આન્સર શું આવશે? યસ. પ્રેમ ચોપરા, પછી તમારે આખો અહીંયા આન્સર પણ લખવાનો. પ્રેમ ચોપરા, યસ, પ્રેમ ચોપરા વોઝ સેટિસ્ફાઈડ with the deal. ચાલો સમજાઈ ગયું? with the deal. આ રહી ગયો તમારો સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર. યસ કીર્તન બેટા એકદમ પરફેક્ટ. બસ આ જ એનો આન્સર આવશે. નેક્સ્ટ એના પછી આગળ વાત કરીએ માર્ચ 2019ની. તો માર્ચ 2019માં તમને રામસી 070 વાળો એક એસે પૂછાયો હતો અને માર્ચ 2023માં તમને કોન્ફ્લિક્ટ બિટવીન રામસી 070 વચ્ચેની વાત કરેલી હતી. તો હવે આ બંનેનો એસેનો આન્સર એક જ સરખો પાકો કરો. અલગ અલગ પાકો કરવાની કોઈ જરૂર નથી. અહીંયા તમને કોન્ફ્લિક્ટ કીધી છે તો કોન્ફ્લિક્ટની લાસ્ટ 2 કે 3 લાઈન જ છે. એક તો એણે પોતાની જાતને દર્દ આપ્યું, કોન્ફ્લિક્ટ ચાલતી હતી અને એના લીધે એણે પોતાની જાતને ડિફ્યુઝ કરી નાખી હતી. બસ આ 3 પોઈન્ટ તમારે આની અંદર એડ કરવાના છે. બાકીનું બધું તો સેમ જ આવશે કે આ રીતે એ કાર્ય કરતો હતો, આ રીતે કરતો હતો. પ્રેમ ચોપરાએ આ રીતે એને ઓર્ડર આપ્યા હતા, પછી કાઉન્સિલ ગોયલે આ રીતે એને સવાલ પૂછ્યા હતા. તો 19માં તમને રામસી 070ની રોબોટની તમને પૂછી હતી અને માર્ચ 2000માં તમને કોન્ફ્લિક્ટ પૂછ્યું હતું. તો હવે માર્ચ 2023-24માં તમને આમાંથી શોર્ટ નોટ ન પૂછાવાના ચાન્સીસ છે. બીકોઝ ઓલરેડી માર્ચ 2023માં તમને એક શોર્ટ નોટ પૂછી લીધી છે. તો હવે મે બી ચાન્સીસ છે કે તમને 2024માં આજે હવે જે પેપર આવવાનું છે, જસ્ટ આપણે અહીંયા સપોઝિશન લગાવીએ છીએ, અહીંયા આપણે જસ્ટ ચાન્સ કહીએ છીએ, પ્રિડિક્શન કહીએ છીએ કે કદાચ ન પૂછાય. પણ તમારે હું તો કહીશ કે પ્રિપેરેશન રાખો જ યાર. કારણ કે ગવર્મેન્ટનું નક્કી નહીં કે એ શું કરે. અડધા વર્ષે હવે એ પેપર સ્ટાઇલ બહાર પાડતી હોય તો હવે એનું કાંઈ ધડો નહીં કે પેપર સ્ટાઇલ તમને પેપરમાં હું પૂછી લે. આગળના વર્ષે પૂછ્યા હોય એમાંથી બેઠા સવાલ ઉપાડીને તમને પૂછી લે. એમાં એને ચેન્જીસ કરવાનો સમય ના આવે. કોમર્સના પેપરમાં એવું જ કર્યું હતું એણે. સ્ટેટના આપણે વાત કરીએ, એકાઉન્ટની વાત કરીએ તો એમાં મને એમાં વધારે તો નથી ખબર ડિટેલ્સમાં, પરંતુ એવું જાણવા મળ્યું છે કે ડબલ કરી દીધી હોય આંકડા ને એવું બધું કરી નાખ્યું હોય. બાકી મેજોરિટીમાં એમાં કોઈ ચેન્જીસ નથી કર્યા. એટલે યાર કંઈ નક્કી નહીં કે ક્યારે હું કરી નાખે. બટ હું અહીંયા મારા પ્રિડિક્શન કરું તો આમાંથી તમને શોર્ટ નોટ નહીં પરંતુ એસે પૂછાઈ શકે અથવા તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર તમને પૂછાઈ શકે. તો શોર્ટ નોટની વાત કરું તો શોર્ટ નોટની યાદ રાખવાની મેથડ મેં તમને યુનિટ 1 જ્યારે ચલાવ્યો ત્યારે જ મેં તમને એમની મેથડ કહી દીધી છે. અહીંયા શોર્ટ નોટના મેં પોઈન્ટ લખી દીધા છે. તમને આ ઇઝી લાગે તો તમે આને ફોલો કરો, અથવા તમારી પાસે કોઈ એવી શોર્ટ નોટ છે કે જે તમને તમારી શાળામાંથી પ્રોવાઈડ કરવામાં આવી છે અથવા બીજી કોઈ પ્રકાશનને ફોલો કરીને તમને ત્યાંથી મળી છે તો તમે એને ફોલો કરશો તો પણ ચાલશે. બરાબર છે. અહીંયા હું તમને પીડીએફ ફાઇલ તરીકે આ એક શોર્ટ નોટ પ્રોવાઈડ કરી દઈશ એઝ અ આન્સર તરીકે પીડીએફ ફાઇલમાં હું તમને આપી દઈશ. એટલે આની ચિંતા નહીં કરતા. નેક્સ્ટ આગળ હું વાત કરું તો જુલાઈ 2022માં એક ટ્રુ ફોલ્સ પૂછાયું હતું અને એ શું હતું? પ્રેમ ચોપરા વોઝ અ રોબોટ. બસ આટલો જ એક ટ્રુ ફોલ્સ પૂછાયું હતો. તો પ્રેમ ચોપરા રોબોટ હતો. આનો આન્સર શું આવશે? પ્રેમ ચોપરા રોબોટ હતો. યસ ફોલ્સ. તો અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. બસ આ એક ટ્રુ ફોલ્સ પૂછાયું હતું. બરાબર. મારા એનાલિસિસ પ્રમાણે મને અત્યારે એટલો ડેટા મળ્યો છે. બરાબર. નોટ કરો તમારી બુકમાં કે ભાઈ કયા યર્સમાં જુલાઈ 2018, માર્ચ 2018 લિસ્ટ બનાવો. બરાબર. પછી માર્ચ 2019નું પેપર મેં અહીંયા લીધેલું છે. ત્યારબાદ માર્ચ 2019નું પેપર છે. બરાબર. એક મિનિટ. માર્ચ 2019નું પેપર છે. ત્યારબાદ મારી પાસે બીજું કયા વર્ષનું છે? માર્ચ 2018 તો આવી ગયું છે. 19 આવી ગયું. માર્ચ 2020નું છે. મે 2021નું છે. ત્યારબાદ મારી પાસે માર્ચ 2022નું છે. હું તમને એનાલિસિસ કરીને જ કહી દઉં કે કેટલા પેપર મારી પાસે છે.
मैजिक मैजिक किया ये दिल दिया गला करागे नाल नाल बैके જો આટલા પેપર છે મારી પાસે. જુલાઈ 18, માર્ચ 18, માર્ચ 19, માર્ચ 20, મે 21, જુલાઈ 22, માર્ચ 22, માર્ચ 23. મતલબ કે ટોટલ મારી પાસે 8 પેપર છે અને એ 8 પેપરમાંથી મેં એનાલિસિસ કર્યું. તો જુલાઈ 2018માં એસે હતો, માર્ચ 2018માં પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર હતું અને આમાંથી એસે હતો. 20માં પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર હતો, મેમાં પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર હતો, 22માં પણ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ નહોતી, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર હતો. અને જુલાઈમાં અને માર્ચમાં બેમાંથી આપણને મળ્યો હતો ડેટા. 2023ની આમાં એસે હતો આઈ થિંક, જુલાઈ 2022માં એસે હતો હે ને, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી એસે જ હતો. હા, જુલાઈ 2022માં એસે હતો. અને આપણે માર્ચ 2022ની વાત કરીએ તો માર્ચ 2022માં તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાયો હતો. માર્ચ 2023ની વાત કરીએ તો એમાં તમને શોર્ટ નોટ પૂછાઈ હતી. ઠીક છે, મતલબ કે 8 પેપર છેલ્લા વર્ષના 8 પેપરની આપણે વાત કરીએ તો 8 પેપરમાં તમને આ ચેપ્ટરમાંથી કોઈ એક ક્વેશ્ચન તો પૂછાયો જ છે. કોઈ એક ક્વેશ્ચન તમને પૂછાયો છે. મતલબ કે આ ચેપ્ટર તમારા માટે વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. હવે આવતા વર્ષમાં પણ તમને આમાંથી એક તો પૂછાશે જ. 2023માં શોર્ટ નોટ પૂછાઈ ગઈ છે તો હવે ચાન્સ છે કે કાં તો તમને એસે પૂછે કાં તો તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછે. અને જેમ મેં તમને પહેલા કહ્યું એમ કે આપણે એનાલિસિસ તો કરી નાખીએ, પછી એમના મનનો મોરલો એ ગમે એ કરે, મતલબ તૈયાર રહેવાનું છે. ખબર છે તમને હું બસ એવું જ કહું છું. તો આ વર્ષે પૂછાશે જ, બસ આ વર્ષે તમે પૂછાશે, બસ આટલું તમે સમજી લો. બરાબર, આઈએમપી શોર્ટ નોટ લખાવી દેજો પૂરી બુકની. ભાઈ આઈએમપી શોર્ટ નોટ તમારે જ્યાં ચેપ્ટર પૂરા થાય ને એટલે લખવા જ મળવાની. તમને હું આમાં જે શોર્ટ નોટ આપતી હોય ને કે ભાઈ આ શોર્ટ નોટ અહીંયા પૂછાણી હતી ને આ શોર્ટ નોટ અહીંયા પૂછાણી હતી, એટલે એ બુકમાં ચૂપચાપ લખી જ નાખવાની છે. લખાવી દે, લખવા જ મળવાની છે તમારે. સમજાય છે? અને પીડીએફ ફાઇલ તમને વિદ્યાકુલમાં મળી જશે. હવે આપણી પાસે સમય છે તો હવે આપણે પોયમ 1 અને પોયમ 2નું જે કાલે મતલબ કે નેક્સ્ટ વીકમાં છે તો એમાંની પોયમ 1 આપણે આજે ચલાવી દઈએ તો, અને પોયમ 2 ચલાવી દઈએ તો પછી નેક્સ્ટ જે આવશે ને એમાં આપણે પોયમની એક્સરસાઇઝ લેશું. બરાબર છે? કારણ કે હજી મેં આનું એનાલિસિસ નથી કર્યું કે પહેલી પોયમમાંથી તમને કેટલું પૂછાણું હતું બીજી પોયમમાંથી કેટલું પૂછાણું હતું. એટલે એ એક્સરસાઇઝ તો હું નેક્સ્ટ વીકમાં જ રાખીશ. એટલે સમજાય છે? લાસ્ટ યરના ફૂલ ઇંગ્લિશ પેપર મોકલજો ને. લાસ્ટ યરના ફૂલ ઇંગ્લિશ પેપર મોકલું. પછી હાથવીને રાખજો. એક શરિયત છે એમાં, હાથવીને રાખજો. પછી કોઈ મને એમ ન કહેતા કે મેમ મને મોકલો, મેમ મને પર્સનલ મોકલો, એમ ન કહેતા. તો જ હું મોકલું, નકર નહીં. બોલો, મંજૂર છે? ઠીક છે, ચાલો. પણ મને એના માટે થોડાક દિવસ આપો, કારણ કે હું વિચારું છું કે એ પેપરને હું વિચારું છું કે એની પીડીએફ ફાઇલ બનાવું વ્યવસ્થિત. કારણ કે આ જે પેપર મારી પાસે પીડીએફ ફાઇલ છે એમાં થોડાક પેજ આડા હવળા છે ને આમ તેમ છે. બરાબર, ત્રાહ ભાંગાન દેખાય ને વ્યવસ્થિત એવા છે. એટલે એક વખત હું એને ટાઈપિંગ કરાવી નાખું અને પછી તમારા સુધી પહોંચાડી દઉં એવું વિચારું છું. એટલે એમાં ટાઈમ લાગશે, ટાઈપિંગ કરાવવું ના તે કરાવવું એટલે. ઓકે, અને જો એવું નહીં કરાવું તો સીધા મોકલી દઈશ. મને એમ થશે કે આમાં બહુ સમય લાગશે તો હું સીધા પહોંચાડી દઈશ. ઓકે, હવે આપણે પોયમની શરૂઆત કરી દઈએ. એક્સરસાઇઝ જે છે ને એ નેક્સ્ટ વીકમાં રાખશું. એનું મેં રીઝન તમને હમણાં કીધું. હું કારણ કે મેં છે ને ઓલા જે 8 પેપર બતાવ્યા ને એ 8 પેપરમાં હજી પોયમનું એનાલિસિસ નથી કર્યું કે પહેલી પોયમમાંથી તમને કેટલી સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાણા હતા, બીજી પોયમમાંથી કેટલા સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાણા હતા. એટલે એ નથી કર્યું, એટલે એને આપણે પછી જવા દઈએ. ખાલી અત્યારે સમજી લઈએ પોયમને. આપણી પાસે ટાઈમ છે એટલે આપણે એમને પોયમને સમજી લઈએ. તો પહેલી જે તમારી પોયમ છે એમનું નામ છે માય સોંગ, કે જેમાં કવિ જે છે એ કવિ શું કહેવા માંગે છે. ખરેખર અહીંયા કવિની વાત કરેલી છે કે કવિયત્રીની વાત કરેલી છે એ ક્લિયરલી નથી કહ્યું, પરંતુ અહીંયા જે કવિ છે એ કવિ પોતાના ચાઇલ્ડની વાત કરે છે કે જ્યારે એ પોતે નહીં હોય ત્યારે એમનું સોંગ જે છે એમની રક્ષા કરશે. એવું અહીંયા એ હરેક સ્ટાન્ઝામાં કહે છે. ફોર એક્ઝામ્પલ, ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ. એટલે કે મારું જે આ સંગીત છે ને, મારું જે આ ગીત છે ને, માઇન એટલે શું થશે? મારું જે આ ગીત છે એ એમને જે મારું ગીત જે છે એ ગીત
નું જે સંગીત છે એ તારી આજુબાજુ મંડરાતું રહેશે, એટલે તને એકલતા ન લાગે. લાઈક ધ ફોન્ડ આર્મ ઓફ લવ, એટલે કે પ્રેમથી જે બંધાયેલા હાથ છે ને, જેવી રીતે આપણે કોઈને હગ કરતા હોઈએ, અથવા તો માતા પોતાના બાળકને પોતાના હાથમાં લેતી હોય, પોતાના બાથમાં લેતી હોય, તો એ ફોન્ડ ઓફ હાથની વાત કરેલી છે, આર્મ્સની વાત કરેલી છે, કે જે પ્રેમથી ભરાયેલા છે. એમના દ્વારા મારું જે ગીત છે એ તારી આજુબાજુ વિરળાશે. This song of mine will touch your forehead like a kiss of a blessing. અને આ જે ગીત છે એ ગીત તારા કપાળને સ્પર્શ કરશે. ફોરહેડ એટલે શું થશે? કપાળ. આ જે ગીત છે એ ગીત તારા કપાળને સ્પર્શ કરશે, જાણે કે એ આશીર્વાદ ન આપી રહ્યું હોય, અથવા તો આશીર્વાદનું ચુંબન ન આપી રહ્યું હોય, એવી રીતે મારું જે ગીત છે એ તારા કપાળને સ્પર્શ કરશે. When you are alone, it will sit by your side. જ્યારે તું એકલો હશ ને, અલોન એટલે શું થશે બેટા? એકલો. જ્યારે તું એકલો હશે ને ત્યારે તે તારી બાજુમાં બેસશે. એન્ડ whisper in your ear, અને ધીમેથી બોલશે. whisper એટલે શું થશે? ધીમેથી બોલવું થશે. ફરી એક વખત, whisper મતલબ શું થશે? ધીમેથી બોલવું. in your ear એટલે કે તારા કાનમાં. જ્યારે તું એકલો હશ ને ત્યારે તે તારી બાજુમાં બેસશે અને તારા કાનમાં ધીમેથી કંઈક બોલશે. ફરી એક વખત સ્ટાન્ઝા સમજી લો. એ શું કહે છે કે મારું જે આ ગીત છે એ ગીત પ્રેમથી વળેલા હાથોની જેમ તારી આજુબાજુ વળેલું રહેશે. Like this song of mine will touch your forehead like a kiss of a blessing. આ જે ગીત છે એ તારા કપાળને સ્પર્શ કરશે, જાણે કે એક આશીર્વાદનું ચુંબન. When you are alone, it will sit by your side and whisper in your ear. જ્યારે તું એકલો હશ ત્યારે તે તારી બાજુમાં બેસે અને તારા કાનમાં ધીમેથી કંઈક બોલશે. એના પછી શું કહે છે? When you are in the crowd, it will fence you about with aloofness. અને જ્યારે તું વધારે પડતા ટોળામાં હશ ને ત્યારે એ તારી આ એકલતા, તને એકલતાની એક વાડ બાંધી દેશે. You about with aloofness. It will fence એટલે કે એક વાડ બાંધી દેશે, તારી આજુબાજુ વાડ બાંધી દેશે, અને ત્યાર પછી તું એક એકલતામાં હશ. હવે અહીંયા કેમ એને એકલો પાડે છે? કે એની બાજુ જે ટોળું છે કે જે એને નુકસાન પહોંચાડશે, એને ધક્કો આપશે, એને પાડી દેશે, તો એવી જગ્યાએ મારું જે ગીત છે એ ગીત તારી આજુબાજુ વાડો બંધાવી દેશે અને તું એક એકલતામાં હશ. My song will be like a pair of wings to your dreams. મારું જે ગીત છે એ ગીત તારા માટે પાંખોની જોડ બનશે. Wings એટલે શું થશે? પાંખો. પાંખોની જોડ બનશે, તારા સ્વપ્નના પાંખોની જોડ બનશે. મારું ગીત તારા સ્વપ્નના પાંખોની જોડ બનશે. It will transport your heart to the verge of unknown. It will transport એ તને મોકલી દેશે તારા હૃદયને to verge એટલે કે સીમાએ. એ તારા ગીત, મારું જે ગીત છે એ ગીત તારા હૃદયને એક અજાણી સીમાએ પહોંચાડી દેશે, એક અજાણી પ્રગતિ સુધી પહોંચાડી દેશે, એક અજાણી હદ સુધી પહોંચાડી દેશે, મતલબ કે સફળતા તરફ. મારું જે ગીત છે એ ગીત અજાણી સીમા સુધી, અજાણી હદ સુધી, કે જ્યાં લોકોની પહોંચવાની ઈચ્છા હોય છે, તો મારું ગીત તને ત્યાં મોકલી દેશે. It will be like the faithful star overhead when dark night is over your road. મારું જે ગીત છે એ વિશ્વાસુ તારાની જેમ તારી ઉપર જ રહેશે. ફેથફુલ, વિશ્વાસુ, ઓવરહેડ તારા માથા ઉપર. મારું જે ગીત છે એ તારા માથા ઉપર એક વિશ્વાસુ તારાની જેમ રહેશે. ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. જ્યારે તારા રસ્તા ઉપર કાળું અંધારું છવાઈ જશે, જ્યારે તારા રસ્તા ઉપર કાળું અંધારું છવાઈ જશે, ત્યારે તારા માથા ઉપર એક વિશ્વાસુ તારાની જેમ મારું ગીત રહેશે. My song will sit in the pupils of your eyes. મારું ગીત જે છે એ તારી આંખની કીકીમાં રહેશે. પ્યુપિલ બોલે તો કીકી. મારું જે ગીત છે એ ગીત તારી આંખની કીકીઓમાં રહેશે. એન્ડ કેરી યોર સાઇટ ઇન્ટુ ધ હાર્ટ ઓફ થિંગ. એટલે કે કોઈ પણ બાબતના હૃદયમાં તારી દ્રષ્ટિને લઈ જશે.
મતલબ કે તું કોઈ પણ વસ્તુના બાબતમાં ઊંડો ઉતરી શકીશ. એવી રીતે મારું ગીત જે છે એ તારી આંખોમાં રહી જશે, કે જેથી કરીને તારી આંખો જે છે એ બાકીની વસ્તુના બાબતને સ્પર્શી શકે, આકર્ષી શકે, એની આંખોને વધારે આકર્ષણ બનાવી શકે. જેમ કે બિલાડીઓની આંખો હોય છે. બિલાડીઓ પાસે એક જાદુ હોય છે કે કોઈ પણ વ્યક્તિને હિપ્નોટાઇઝ કરી શકે છે. જ્યારે કોઈ કાંડ કરે છે અને એ કાંડ પછી એમનો ઓનર એમને સજા ન આપે, એટલા માટે એ એમના ઓનરની તરફ એવી રીતે નજરથી જોશે કે એમના ઓનરને એમના ઉપર દયા આવી જાય, એમના ચહેરા ઉપર બસ એમને ક્યુટનેસ જ દેખાય. એ ચાહે નાનું હોય કે મોટું હોય, હંમેશા એમના ચહેરા ઉપર ક્યુટનેસ લાવવાની એક જ રીઝન છે, અને એ છે આંખો. અને આપણા ચહેરા ઉપર ક્યુટનેસ લાવવાના બે રીઝન છે, એક આંખો દ્વારા સ્માઇલ અને બીજું હોઠો દ્વારા સ્માઇલ. એટલે બિલાડીઓનું એક આવું કામ હોય છે. એટલે અહીંયા જે પોએટ છે કહે છે કે મારી જે ગીત છે, ગીત તારી આંખોમાં બેસી જશે, કે જે લોકોના હૃદય સુધી પહોંચી જશે, તારી દ્રષ્ટિને લોકોના હૃદય સુધી પહોંચાડી દેશે. When my voice is silent in death, અને જ્યારે મારો અવાજ છે એ મૃત્યુમાં બંધ થઈ જાય ને, ત્યારે my song will speak in your living heart, ત્યારે મારું ગીત જે છે એ તારા જીવંત હૃદયમાં બોલશે, સ્પીક કરશે, મતલબ કે બોલશે. તો આવી કંઈક નાની અમથી પોયમ છે કે જે પોયમમાં કવિયત્રી જે છે એ પોતાના બાળકને પોતાની યાદ અપાવવા ઈચ્છે છે. હું ભલે એબસન્ટ ન રહું, પરંતુ મારા જે આશીર્વાદ છે, મારી જે યાદો છે, એ યાદો હંમેશા તારી સાથે રહેશે. જ્યારે જ્યારે એકલો હઈશ ત્યારે ત્યારે મારી યાદો તને કંઈક કહી જશે. જ્યારે જ્યારે તું ટોળામાં હઈશ ત્યારે ત્યારે મારી યાદો તને એ ટોળાથી બચાવીને રાખશે. જ્યારે જ્યારે પણ તને જરૂર પડશે ત્યારે ત્યારે મારી યાદો તને એ હદ સુધી લઈ જશે કે જે હદ સુધી લોકો પહોંચવા ઈચ્છે છે. જ્યારે જ્યારે તને મારી જરૂર પડશે ત્યારે ત્યારે મારા આશીર્વાદ એક ચુંબન સ્વરૂપ તારી સાથે રહેશે. જ્યારે તું અંધારામાં હઈશ ત્યારે હું તારા સર ઉપર એક ચમકતા તારાની જેમ ચમકીશ. જ્યારે પણ તને એમ થશે, મતલબ કે મારો અવાજ જ બંધ થઈ જશે, ત્યારે મારી કેટલીક એવી વાતો છે કે જે તારા જીવંત હૃદયમાં રહી જશે. તો અહીંયા એક કવિ છે કે જે કવિ પોતાના બાળકને કહે છે, યસ, વેરી ઇમોશનલ સોંગ. મેમ, વિદ્યાકુલની યાદો પણ હંમેશા અમારી સાથે રહેશે. ગ્રેટ. મેમ, નિયરેસ્ટ મિનિંગ કેવી રીતે શોધવા? નિયરેસ્ટ મિનિંગ જે છે એ તમારી પાસે જો વ્રજની બુક હોય અથવા તો માર્વેલની બુક હોય તો એમાં તમને નિયરેસ્ટ મિનિંગ આપ્યા છે. ઇનફેક્ટ તમને તમારી નવનીતમાં પણ નિયરેસ્ટ મિનિંગ આપેલા છે. તો એ નિયરેસ્ટ મિનિંગને પ્રિપેર કરી નાખો. મને જાણવા મળ્યું છે કે નવનીતમાં પણ તમને નિયરેસ્ટ મિનિંગ આપેલા છે. બાકી નવનીતને હું ફોલો બહુ કરતી નથી. તો નવનીતમાં તમને નિયરેસ્ટ મિનિંગ આપેલા છે. એ નિયરેસ્ટ મિનિંગને રીડ કરી નાખો, એમને સમજી લો. ઓકે. પછી જો તમારો સાથ અને સહકાર રહેશે, આપણો સિલેબસ સંપૂર્ણ પૂરો થઈ જશે અને જો સમય રહેશે આપણી પાસે, તો હું તમને 100 નિયરેસ્ટ મિનિંગ કરાવી દઈશ કે જે તમને એક્ઝામમાં હેલ્પ કરાવશે. ઓકે સર, તમારી જોડે હોય તો મોકલજો ને પ્લીઝ મારી પાસે. ઠીક છે, ચાલો પહેલાં હું તમને ઓલા તો મોકલી દઉં પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર, પછી હું એનું વિચારું. ઓકે, નિયરેસ્ટ મિનિંગનું પછી હું વિચારીશ. આઈ હેડ નો નવનીત, સો સેમ યાર, નવનીતની જરૂર છે નહીં, તમને બધું મળી જ જાય છે પ્રકાશનમાં. ચાલો, બીજા કોઈને કોઈ ક્વેરી? મેમ કહે કે રિવિઝન કરો, પણ કેવી રીતે કરવું એ નથી ખબર પડતી. બુકમાં સવાલ લખો યાર. જ્યારે કોઈ સવાલના જવાબ, મારો એક છે ને સિમ્પલ ફંડા છે, મને કોઈ સવાલના જવાબ ન મળે ને, અત્યારે છે ને લોકોને પૂછવું અઘરું પડી જાય. માંડ કોક એવા હોય કે જે આપણને આપણા સવાલના સાચા જવાબ આપે અથવા તો મળ્યા હોય. એટલે હું કરું કે એ સવાલને બુકમાં લખી નાખું અને પછી એ સવાલ ઉપર સતત ને સતત વિચાર્યા કરું કે મારા કરવું છે, કેમ નથી થતું, મારા કરવું છે, કેમ નથી થતું, ક્યાં અટવાવ છું, કેમ મારાથી નથી થતું, કેમ મારાથી આ સોલ્વ જ નથી થતું, કેમ મને આ સમજાતું જ નથી. આ સવાલને હું રટ્યા જ કરું, અલગ અલગ રીતે એને પૂછ્યા જ કરું. પછી મને એને ધીરે ધીરે એના સવાલના જવાબ મળતા જાય, એના ઉપર ડીપ સ્ટડી કરતી જાઉં, ધીરે ધીરે એના પોઈન્ટ એમને સર્ચિંગ કરતી જાઉં. મતલબ કે એ વસ્તુને હું હાથમાં લઉં, સમજાણું? એને દૂર હું રાખીશ ને, મતલબ કે બસ એને એક સવાલ બનીને હું એને છોડી દઈશ ને તો મને કાંઈ નહીં સમજાય. પણ એ સવાલને હું હાથમાં લઈશ, એના ઉપર હું સર્ચિંગ કરીશ, એના ઉપર હું રિસર્ચ કરીશ, એના ઉપર હું સવાલ કરીશ, એ સવાલના જવાબ હું જાતે શોધીશ, તો એ ચોક્કસ એમાં તમે સફળ થશો ને થશો. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, વિશ્વાસ ન આવે તો ટ્રાય કરો.
અને ટ્રાય કરો ને સફળ થાવ ને યાર, તો એનો વિડીયો મને શેર કરો કે મેમ ખરેખર તમે જે કહેતા હતા સાચી વાત હતી, કે કોઈ સવાલનો જવાબ તમને ન મળતો હોય તો એ સવાલના જવાબ પર તમને તમારી જાતને પૂછો, અને જો તમે એમાં સક્સેસ થઈ જાઓ ને તો યાર મને શેર કરો. કારણ કે આ ડેમો મેં મારા ઉપર કર્યો છે. હવે હું વિદ્યાર્થીઓને સજેસ્ટ કરું છું, તો શું એ કરેક્ટ છે કે નહીં, બસ એ મારે જાણવું છે. ખરેખર લોકો એ પોતાના સવાલ પોતાની પાસેથી મેળવી શકે છે કે નહીં, પછી એમાં મેળવ્યા પછી એમાં સક્સેસ થાય છે કે નહીં, મારે એ જાણવું છે. તો પ્લીઝ શેર કરજો બેટા. ઇંગ્લિશ ક્વીન, એક જ મિનિટ. મેમ અર્લી મોર્નિંગ ઉઠવું છે પણ નથી ઉઠાતું, કોઈ ટિપ્સ આપો ને પ્લીઝ. કાંઈ નહીં, તો શું કામ અર્લી મોર્નિંગ ઉઠવું છે તમારે? દિવસ તો છે ને, તમારે વહેલા સવારે નથી ઉઠાતું તો દિવસે તૈયારી કરી લો. કોઈ એમ કે ભાઈ સવારમાં બહુ સારું વચાય, સાંજે બહુ સારું વચાય, એ તો આપણે આપણી જાતને જેવી ટેવ પડાવીએ એવી ટેવ પડે છે. ખરેખર સવાર અને સાંજ જેવું કંઈ હોતું જ નથી. આપણે સવારે શું કામ, સૂયા પછી હંમેશા આપણે ફ્રેશ હોઈએ છીએ, સૂતા પછી આપણે હંમેશા ફ્રેશ ફીલ કરીએ છીએ. હંમેશા તમે જુઓ, તમે બપોરની નાની અમથી નેપ લો અને પછી તમે જુઓ તમે ફૂલ જોશમાં વર્ક કરશો. સેમ એવી રીતે સવારની તમે નેપ, રાત્રિની નેપ લો છો અને સવારે તમને ફ્રેશ ફીલ થાય છે. કેમ? કારણ કે તમે તાજા છો. એક નવજાત જન્મેલું બાળક હોય, એ નવજાત જન્મેલા બાળક પણ કોઈ પણ વાતને આસાનીથી યાદ રાખે છે. કેમ? કારણ કે એના માઇન્ડમાં કોઈ વિચાર જ નથી. સેમ એવી રીતે આપણે જ્યારે સૂઈને જાગીએ છીએ ત્યારે આપણા માઇન્ડમાં તરત કોઈ બધા વિચારો નથી આવતા. આપણું માઇન્ડ ત્યારે ફ્રેશ હોય છે. પછી ધીરે ધીરે દિવસ પસાર થતો જાય, કેટલી બધી વાતો આપણી સામે આવતી જાય, કેટલા શબ્દો આપણે સાંભળતા હોઈએ, કેટલી બધી વસ્તુઓ આપણે જોતા હોઈએ છીએ, એટલે આપણું માઇન્ડ ત્યારે ધીમે ધીમે હેક્ટિક થતું જાય છે, વ્યસ્ત થતું જાય છે, એમાં બધી બાબતો ભરાતી જતી હોય છે. સમજાય છે? 10th કેટલા હતા? 70% હતા. 70. ટ્રાન્સપોર્ટ એટલે મોકલવું. બીજા પ્રકાશનનું નામ કેમ લો છો? સાહિલ સર તો નથી લેતા. સાહિલ સર પાસે મતલબ કે એમણે તો એમનું પોતાનું જ બનાવેલું છે ગણિત શિક્ષક, કે જે બેસ્ટ છે. એ પ્રકાશનમાંથી તમને મળી જશે. અને આપણી પાસે જે ઇંગ્લિશના પ્રકાશન છે એમાંથી જો તમને કોઈ ડેટા મળી જાય તો હું એમાં તમને હંમેશા સજેસ્ટ કરું છું. જેમ કે ગ્રામર ગીતા છે, ગ્રામર ગીતાનું હંમેશા હું તમને કહેતી રહેતી હોઉં. પછી આપણી એક ઇંગ્લિશની ગ્રામરની બુક છે, એમનું હું તમને સજેસ્ટ કરતી રહેતી હોય. બીજી ઇંગ્લિશની ટેક્સ્ટ બુકની બુક છે, એ હું તમને સજેસ્ટ કરતી રહેતી હોય, કે એમાંથી તમને આરામથી આ બધી ડિટેલ્સ મળી જશે. હવે ગ્રામર ગીતાનું નામ હું કામ નથી લેતી, કારણ કે એમાં જે તમારે ફંક્શનમાં ચેન્જીસ થયા છે, એડિટિંગમાં જે ચેન્જીસ થયા છે એ અવેલેબલ નથી, એટલા માટે. સમજાય છે? જ્યારે એ અવેલેબલ થશે ત્યારે ચોક્કસ હું તમને એ દિશા તરફ રાખીશ. પણ જે વસ્તુ તમને બીજા પ્રકાશનમાંથી મળે છે તો ચોક્કસ હું એમના નામ લઈશ, ડેફિનેટલી લઈશ. ઓકે, ચાલો તો અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ. બાકીનું જે પણ છે એ હવે આપણે નેક્સ્ટ સેશનમાં રાખીશું. અને ઓલમોસ્ટ ગ્રામર આપણે કરાવવાના છીએ. એક પણ ગ્રામરનો ટોપિક હું બાકી નથી રાખવાની. વોઇસ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, અથવા ફંક્શન છે, એ બધી જ વસ્તુનું હું અહીંયા રિવિઝન ચોક્કસ કરાવવાની છું, ડેફિનેટલી કરાવવાની છું. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ સેશનમાં. સી યુ સૂન. બાય એન્ડ ટેક કેર. બાય.